પાટીદાર અનામત આંદોલન મામલો 70 જેટલા પાટીદાર યુવાનો પરના કેસ પરત ખેંચાયા છે। રાજદ્રોહ સિવાયના કેસ પરત ખેંચવાનો નિર્ણય છે। હાર્દિક પટેલ પરનો જે કેસ હતો રાજદ્રોહનો તે કેસ પેન્ડિંગ છે। અમદાવાદ શહેરના અન્ય તમામ કેસ પરત ખેંચવા નિર્ણય। પાટીદાર આંદોલન સમયના 10 કેસ પરત ખેંચવા પ્રક્રિયા, 7 કેસ પરત ખેંચાયા, 3 કેસ પર પ્રક્રિયા કાર્યરત। તો પાટીદાર અનામત આંદોલનમાં ટોટલ 900 કેસ નોંધાયા હતા, જેમાં 485 કેસ શરૂઆતમાં જ પરત ખેંચાયા હતા। બાદમાં સરકારે આ અન્ય જે કેસ હતા 235 કેસની આ યાદી તૈયાર કરી। અત્યાર સુધીમાં 48 કેસ પરત ખેંચાયા છે અને હજુ 187 કેસ પેન્ડિંગ છે। તો અનામત આંદોલન સમયના કેસ પરત ખેંચવા પ્રક્રિયા ચાલી રહી છે। 10 કેસો પાછા ખેંચવા માટેનું જે સરકારના વકીલ તરફથી કે પછી સરકાર તરફથી જે જાહેરાત કરી છે, એની પહેલી વાત કે 246 કેસોનું જે લિસ્ટ આનંદીબહેનની સરકારમાં બન્યું હતું, એ લિસ્ટમાં જે કેસોની પ્રોસેસિંગ હજુ પણ કોર્ટમાં ચાલતી હતી, એવા કેસોની પ્રોસેસિંગ બંધ કરવા અને કેસો પાછા ખેંચવા માટે આજે જે તે સરકારી વકીલે કોર્ટની અંદર અરજી કરી છે। એટલે પહેલી વાત કે આ જે 246 કેસો આનંદીબહેનની સરકારમાં પાછા ખેંચવાની જે જાહેરાત થઈ હતી, એ માયલા કેસો અત્યારે પાછા ખેંચવા માટેની અરજી સરકાર તરફથી કોર્ટમાં કરવામાં આવી છે। એની અંદર એક નવો કેસ રામોલનો ઉમેરાયો છે, જે કેસની અંદર તમને જે મળેલી છે પ્રેસ, એની અંદર લખેલું છે કે એની 15/4 એટલે કે 15 એપ્રિલે ઓર્ડર ઉપર મૂકેલી છે। મારી સરકારને પહેલેથી વિનંતી રહી છે ને હંમેશા હું સરકારના કોઈ પણ નિર્ણયમાં સમજી વિચારીને બોલતો હોઉં છું। આજ પણ જે મેં મારી વાત કરી છે એ બહુ સ્પષ્ટ છે કે અમે સરકાર સામે કોઈ લડાઈ લડવા માટે નથી નીકળ્યા, પરંતુ સરકારે જે વચન જનતાને આપ્યું હતું, સમાજને આપ્યું હતું કે હા અમે કેસો પાછા ખેંચીશું, એ કેસો જલ્દીમાં જલ્દી પાછા ખેંચાય એના માટેની અમે સરકારને હંમેશા રજૂઆત કે વિનંતી કરતા હોઈએ છીએ। મોડે તો મોડે જે 9 કે 10 કેસો પાછા ખેંચવાની પ્રોસેસિંગ કોર્ટમાં થઈ, એ બદલ હું સરકારનો આભાર માનું છું। પરંતુ જે આંદોલનની વાત અમે છેલ્લા 2 વર્ષ 2.5 વર્ષથી કરી રહ્યા છીએ, જે માંગણી અમે સરકાર જોડે કરી રહ્યા છીએ, એ 246 કેસને બાદ કરતાના બાકીના જે કેસો હજુ પણ કોર્ટમાં છે એ પાછા ખેંચાય એવી અમે સરકાર જોડે સતત માંગણીઓ કરીએ છીએ। ઘણા મીડિયાની અંદર એવું ચાલ્યું, ઘણા પ્રિન્ટ મીડિયાના વેબ પોર્ટલમાં એ ચલાવી દેવામાં આવ્યું કે હાર્દિક સામેના પણ 2 કેસો પાછા ખેંચાઈ ગયા છે। તો મારી એ બદલ પણ સ્પષ્ટતા છે કે મારો એક કેસ આ 10 કેસમાં હતો, એને હજુ પાછો ખેંચવા માટે સરકારે અરજી કરી, પણ કોર્ટ એ 15 તારીખે નિર્ણય લેવાની છે। એટલે મારી આપના માધ્યમથી કહેવાતા સમાજના આગેવાનોને હૃદયથી વિનંતી છે કે ધન્યવાદની અને આભારની વર્ષા પછી વરસાવજો, પહેલા યોગ્ય વાંચન કરી લેજો કે કયા કેસો પાછા ખેંચવા માટેની સરકારે વાત કરી છે। બીજી વાત કે અમે જ્યારે 6 તારીખે કાર્યક્રમ કર્યો ત્યારે પણ અમે વાત કરી હતી, અને ત્યારે માન્ય નરેશભાઈએ એવું કહ્યું હતું કે જલ્દીમાં જલ્દી નિર્ણય લેવાશે। જે 10 કેસો પાછા ખેંચવા માટેનો અત્યારે જે પ્રોસેસિંગ ચાલી છે એ બાબતે પણ અમે સરકારનો ચલો આભાર માનીએ, પરંતુ બાકીના કેસોનો નિર્ણય ક્યારે સરકાર લેશે અથવા સરકાર ક્યારે કરવા માંગે છે એની સ્પષ્ટતા જો સરકાર તરફથી થાય તો ક્યાંક ને ક્યાંક જે યુવાનો આંદોલન કરવાના મૂડમાં છે અથવા એની માંગણીને આક્રમક રીતે સરકાર જોડે મૂકવાના મૂડમાં છે, એ લોકોને યોગ્ય રજૂઆત સરકાર તરફથી જો થશે તો અમને એવું લાગે છે કે અમને ખબર પડે કે સરકાર શું કરવા માંગે છે। બાકી તો કેસો પાછા ખેંચવાની જે વાત છે એ તમામ આંદોલનકારી તરફથી સરકાર સુધી છે, અને અમે એવું ઈચ્છીએ છીએ કે સરકાર યોગ્યમાં યોગ્ય નિર્ણય જલ્દી કરે। હાર્દિક, એક નિવેદન આવ્યું છે પ્રદીપસિંહ વાઘેલાનું કે કોંગ્રેસના ઘણા ધારાસભ્યો તેમના સંપર્કમાં છે, કોણે સંપર્ક કર્યો તે કહેવાનું? એ પ્રદીપસિંહને ખબર હશે, કોણ છે કોણ નહીં એ પ્રદીપસિંહને ખબર હશે, મને ખબર નથી। અને વાત રહી ચૂંટણી આવે એટલે આવી ચર્ચાઓનો દોર વધારે આક્રમક રીતે મૂકવામાં આવે છે, એટલે હું એવું માનું છું કે એના કરતાં મારી પ્રાયોરિટી એ રહે કે હું જે પાર્ટીમાં હોય એ પાર્ટી મજબૂત થાય,
એના સાચા સારા મજબૂત નેતાઓને યોગ્ય સ્થાન મળે ને એના માટે પાર્ટી તરફથી યોગ્ય પ્રયાસ થઈ રહ્યા છે. સુખરામ રાઠવાએ પણ નિવેદન આપ્યું કે કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા ઘણા જે મેમ્બર્સ છે તે પણ અત્યારે તેમના સંપર્કમાં છે અને પાછા આવવા માંગે છે, તે બાબતે શું? એ તો 5 રાજ્યના ચૂંટણીના પરિણામો થોડા વિપરીત હોત તો ઘણા બધા એવા લોકો હોત જેની લાઈનો અત્યારે લાગી ગઈ હોત, પણ સમય સંજોગોએ સ્વાભાવિક છે કે પરિણામ ઉલટું આવ્યું એટલે આવી વાતોને ભારતીય જનતા પાર્ટી હવા આપવાનું કામ કરે છે. બિલકુલ કેસો દેખો, અમે કોઈ સરકારના જન્મજાત વિરોધી નથી. અમે સરકારને શું વિનંતી કરી રહ્યા છીએ કે જે કેસો પાછા ખેંચવાનું તમે વચન આપ્યું છે એ કેસો પાછા ખેંચો. જ્યારે આંદોલન આક્રમક મૂડમાં હતું ત્યારે સ્વાભાવિક છે કે સરકાર આંદોલનને દબાવવા માટે ખોટા કેસો કરે, પણ જ્યારે 10% અનામત આપી દીધા પછી અમે લોકોએ જેવી જાહેરાત કરી કે આજથી અમારું આંદોલન પૂર્ણ, એ પછી સરકારે પણ પોતાની જવાબદારી નિભાવવી જોઈએ અને સરકારે જલ્દીમાં જલ્દી યોગ્ય નિર્ણય કરીને જે તે યુવાનોએ આંદોલન કર્યું હતું લોકોના હિત માટે, લોકોને જાગૃત કરવા માટે, લોકોને ન્યાય મળે એના માટે, અને એ ન્યાય લોકોને મળ્યો છે. એ પછી મારી એવી વિનંતી હોવી જોઈએ અને સરકારની પણ જવાબદારી હોવી જોઈએ કે એવા તમામ કેસો પાછા ખેંચી લેવા જોઈએ જે આંદોલનને દબાવવા અને કચડવા માટેના કેસો લગાવ્યા હતા. સાથે સુખરામ રાઠવાનું નિવેદન એવું પણ છે કે નરેશ પટેલ જો કોંગ્રેસમાં જોડાશે તો 2022માં કોંગ્રેસની સરકાર બનશે. આ નિવેદનને કઈ રીતે જુઓ છો અને ખાસ કરીને સમાજના અગ્રણી છે તે બાબતે તમારી શું પ્રતિક્રિયા છે? એ સ્વાભાવિક છે કે સમાજના અગ્રણી છે એ પાર્ટીમાં જોડાય તો પરિણામ સારા આવી શકે, અને માત્ર નરેશભાઈની વાત નથી, એવા કોઈ પણ સારા વ્યક્તિ જો રાજકારણમાં આવીને લોકોનું હિત કરવા માંગતા હોય એવા સૌ લોકોને રાજકારણમાં આવીને લોકોનું હિત કરવું જોઈએ. અરે જૂના કેસો છે, હું વારંવાર તમને સમજાવવા માંગુ છું કે આ જૂના કેસો છે જેને આપણી જૂની ભાષામાં જૂના વાસણને લીંબુ ઘસીને નવા કર્યા. યોગ્ય વાત આ જ થાય કે જૂની વાત હતી અને નવી કરવાનો પ્રયાસ કર્યો. મારી એ વાત છે કે જલ્દીમાં જલ્દી જે તે કેસો બાકી છે એ તમામ ખેંચો ને અમે જાહેરમાં આભાર માનીશું. સરકારને પેંડા ખવડાવવા અમે જઈશું, સરકારના મુખ્યમંત્રીને પેંડા ખવડાવવા જઈશું, પણ યોગ્ય નિર્ણય યોગ્ય રીતે થાય તો કરાય ને. જૂની વસ્તુને નવી કરવાનો પ્રયાસ કરશો તો કઈ રીતે ચાલશે? બિલકુલ કરીશું. સરકાર જોડે અમારી વાત પહોંચે, સરકાર અમારી વાત માટે યોગ્ય નિર્ણય લે એના માટેના પ્રયાસ ચોક્કસ કરીશું. બિલકુલ કરીશું, કેમ નહીં કરીએ? કેમ કે અમે એવું ઈચ્છીએ છીએ કે સરકાર યોગ્ય નિર્ણય લે અને સરકાર યોગ્ય નિર્ણય લઈને આવનારા દિવસની અંદર જે તે યુવાનો જોડે અન્યાય થયો છે એને ન્યાય આપે. કાર્યક્રમની તો બેન મેં પહેલા પણ કીધું કે રણનીતિના ભાગરૂપે જેટલા પણ કાર્યક્રમો અમે ડિક્લેર કર્યા છે એ ચોક્કસ 23 તારીખ પછી કરીશું. ઝોન વાઇઝ મિટિંગો છે, ઝોન વાઇઝ જે તે ભાજપના ધારાસભ્ય હોય, પાટીદાર સમાજના એને મળવાનું રહેશે, સંસદ સભ્યોને મળવાનું રહેશે, મોટી સભાઓ કરશું. જે અમે 6 તારીખે મિટિંગ કરી સમગ્ર ગુજરાતના તમામ તાલુકા જે પાટીદાર પ્રભાવિત છે ત્યાંથી 10-15 લોકોને અમે બોલાવી લીધા હતા. એનો મતલબ એ છે કે આંદોલન એટલા માટે છે કેમ કે જે તે યુવાન હેરાન પરેશાન થાય છે એ ન થાય ને એને રોકવો જોઈએ. દેખો, બહુ સિમ્પલ વાત છે કે જ્યારે 6 તારીખે અમે લોકોએ મિટિંગ કરીએ પછી ઘણી ટીવીની અંદર ડિબેટો ચાલતી અને ભાજપના પ્રવક્તા એવું કહેતા કે અમે બધા જ કેસો પાછા ખેંચી લીધા છે, તો પહેલા તો 10 કેસ ક્યાંથી આવ્યા? જૂના કેસો ક્યાંથી આવ્યા? એનો મતલબ માત્ર ગુમરાહ ન કરવા જોઈએ. સરકાર એવું કહે કે હા અમારે ખેંચવા છે તો એની પ્રક્રિયા યોગ્ય નિર્ણય લે. સરકાર એવું કે અમારે નથી ખેંચવાના તો પછી અમે એ પ્રકારે અમે કોર્ટની અંદર અમારી તો કાયદાકીય લડાઈ લડી શકીએ ને. પણ સરકાર બધી જ રીતે સમાજને ગુમરાહ કરે. તમે જુઓ સમાજના આગેવાનો કેવા તૈયાર બેઠા હતા, સરકારનો આભાર મારવા મંડી ગયા 1-2 આગેવાનો. અરે ભાઈ, તમને એ જ નથી ખબર કે પરિસ્થિતિ શું છે હકીકત. તો મહેસાણામાં કેસ પરત ખેંચવા મામલે લાલજી પટેલનું નિવેદન. સરકારે જે 10 કેસ પરત ખેંચ્યા છે તે સારી શરૂઆત. છેલ્લા 10 વર્ષથી તમામ કેસ પરત ખેંચવાની માંગણી છે. અનામત આંદોલન સમયે શહીદ થયેલ 14 યુવકના પરિવારે ના સરકારી કે અર્ધ સરકારી નોકરી આપવાની અમારી માંગ હજી પણ યથાવત છે. સરકાર દ્વારા જે 10 કેસ પરત પાટીદાર અનામત આંદોલનના ખેંચવામાં આવ્યા છે, સરકારે સારી શરૂઆત કરી દીધી છે. પણ છેલ્લા 6 વર્ષથી એસપીજી અને પાટીદાર સમાજની અમારી જે માંગણી છે
એ પાટીદાર સમાજના તમામ કેસો પરત ખેંચવાની માંગણી છે અને જે અમારા 14 ભાઈઓ શહીદ થઈ ગયા છે અનામત આંદોલનની અંદર એમના પરિવારને સરકારી કે અસરકારી નોકરી આપવાની જે વાત છે, તો હું આશા રાખું કે સરકાર વહેલામાં વહેલી તકે અમારા મુખ્ય જે પાટીદાર સમાજના પ્રશ્નો છે એ વહેલામાં વહેલી તકે પૂરા કરે.